વાવ થરાદ જિલ્લાના થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી ભેમજીભાઈ મલાભાઈ પટેલના વય નિવૃત્તિ નિમિત્તે થરાદ માર્કેટયાર્ડ ખાતે એક સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો, વેપારીઓ, બજાર સમિતિના હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। હાજર રહેલા મહાનુભાવ ભેમજીભાઈ પટેલની લાંબા સમયની નિષ્ઠાવાન અને પારદર્શક સેવાઓને બિરદાવી હતી। તેમણે બજાર સમિતિ અને ખેડૂતોના હિતમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે ભેમજીભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતો, વેપારીઓ અને બજાર સમિતિ વચ્ચે સુમેળપૂર્ણ કામગીરી કરી સંસ્થાની પ્રગતિમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે। સમારંભ દરમિયાન ભેમજીભાઈ પટેલને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિવિધ સંસ્થાઓ અને આગેવાનોએ પણ તેમનું સન્માન કરી નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પોતાના પ્રતિભાવમાં ભેમજીભાઈ પટેલે પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર બદલ ખેડૂતો, વેપારીઓ, બજાર સમિતિના હોદ્દેદારો, કર્મચારીઓ અને તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ભેમજીભાઈ પટેલના વય નિવૃત્તિ બાદ થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિનોદભાઈ પટેલે નવા સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે બજાર સમિતિના હોદ્દેદારો, કર્મચારીઓ અને આગેવાનોએ તેમનું સ્વાગત કરી નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી।